ઓલ આઈ હોપ તમે લોકો મજામાં હશો, તમારું ભણવાનું એકદમ સરસ ચાલી રહ્યું હશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે અહીંયા હું લઈને આવી છું કોમન ઇંગ્લિશ ઇડિયમ્સ. ઓકે, હવે ઇડિયમ્સ એટલે કે શું? ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ તમે લોકોએ જોયું હશે. ઓકે, જનરલ સ્ટુડન્ટ્સ કહે કે આઈડિયમ અને ફ્રેઝિસ કરાવો. આઈડિયમ એન્ડ ફ્રેઝિસ સ્ટુડન્ટ્સ પ્લીઝ, આઈડિયમ એન્ડ ફ્રેઝિસ એવું કહ્યું છે. ઇટ્સ ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ. ઓકે, હવે આ શેના માટે છે? સ્પેશિયલી તમારી જે તલાટીની એક્ઝામ છે એમાં ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસનો પણ એક ટોપિક છે, રાઈટ? કે એ તમને લોકોને પૂછાય છે. તો અહીંયા આગળ જેટલા કોમન જે છે ને ઇંગ્લિશના ઇડિયમ્સ એ હું અહીંયા તમને લઈને આવી છું અને હું અહીં તમને સમજાવીશ. ઓકે, બહુ ઇઝી લેંગ્વેજમાં સમજાવીશ, તો પ્લીઝ ધ્યાનથી સમજજો. બહુ ઓછા છે. ઓકે, આ ફર્સ્ટ પાર્ટ છે એટલા માટે મેં આની અંદર ઓછા લીધા છે, પણ આ એકને મિનિંગની સાથે મેં લીધું છે, તો પ્લીઝ એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, આ વિડીયો એન્ડ સુધી જોજો. મારા વિડીયોઝ બહુ મોટા નથી હોતા. ઓકે, ટુ ધ પોઈન્ટ જ હશે. તો પ્લીઝ હવે આપણે શરૂ કરીએ છીએ. તો ધ્યાનથી તમારી બુક કે પેન જે બી તમે લઈને બેઠા હોય એમાં ધ્યાનથી લખતા રહેજો. ઓકે સ્ટુડન્ટ્સ, અને આ વિડીયો જોઈ લો ને સ્ટુડન્ટ્સ, તો એટલું નક્કી કરજો કે આ વિડીયોને તમે પાક્કો કરશો, પછી જ આ વિડીયોને તમે ક્વિટ કરશો. ઓકે, તમે આ વિડીયો જોવાનો બંધ કરી દો કે પછી તમે બુકમાં લખતા જાઓ તો એને લર્ન પણ કરતા જજો. ઓકે, બિકોઝ MCQs માટે એવું નથી કે તમારે એકદમ પાક્કા પાયે કરવું. તમને રાઉન્ડ અબાઉટ બી આઈડિયા હશે તો પણ તમને આવડી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે કરીએ ફર્સ્ટ અપ ઇન ધી એર. અપ ઇન ધી એર એટલે કે શું કહેવાય ખબર છે સ્ટુડન્ટ્સ? જો અહીંયા લખ્યું છે અપ ઇન ધી એર એટલે કે રિક્વેસ્ટ. જો અપ ઇન ધી એર મીન્સ વોટ? રિક્વેસ્ટ. ઓકે, એટલે અપ ઇન ધી એર આવે ને ઓપ્શનમાં આવે રિક્વેસ્ટ, પરમિશન, કન્સેન્ટ એવું બધું કંઈ લખ્યું હોય તો તમારે શેના પર ટિક કરવાનું? રિક્વેસ્ટ. ઓલ થિંગ્સ કન્સિડર્ડ. સેકન્ડ શું છે? ઓલ થિંગ્સ કન્સિડર્ડ એટલે કે ટેકિંગ ઓલ ફેક્ટર્સ ઇન્ટુ કન્સિડરેશન. દરેક વસ્તુને ધ્યાનમાં લેવી, દરેક વસ્તુને તમારે એને તમારા સમક્ષ એને લેવું, એને કન્સિડર કરવું. બરાબર છે? એને શું કહેવાય? ટેકિંગ ઓલ ફેક્ટર્સ ઇન્ટુ કન્સિડરેશન. બરાબર છે? કહેવાય ને કે તમારી આ જેટલી પણ વાતો છે એને અમે કન્સિડર કરીએ છીએ. બરાબર, હવે અમે એને માનીએ છીએ અને હવે એનાથી પછી આપણે આગળ વધીશું. તો કહેવાય ને કે યુ આર કન્સિડરિંગ સમથિંગ. તો અપ ઇન ધી એરનું થશે રિક્વેસ્ટ. ઓલ થિંગ્સ કન્સિડર્ડ એટલે ટેકિંગ ઓલ ફેક્ટર્સ ઇન્ટુ કન્સિડરેશન. થર્ડ ઇઝ ઓન ધ સેમ પેજ. એક્સપ્લોડ ઓર બી ડેસ્ટ્રોયડ બાય એક્સપ્લોઝન. ઓન ધ સેમ પેજ એટલે શું કહેવાય? ડેસ્ટ્રોય થવું. શેનાથી થશે? એક્સપ્લોઝનથી. એટલે એક્સપ્લોડ ઓપ્શનમાં હશે, કાં તો પછી બી ડેસ્ટ્રોયડ બાય એક્સપ્લોઝન હશે. ઓકે, તો તમારે આ બંનેમાંથી ટિક કરવાનું, અને બોથ ઓફ ધ અબવ હોય તો બોથ ઓફ ધ અબવ. ઓકે સ્ટુડન્ટ્સ, આ ત્રણ તમને સમજ પડી ગઈ હશે હું માની લઉં છું. ના સમજ પડી તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. આઉટ ઓફ વર્ક એટલે શું? અનએમ્પ્લોયડ. કોઈ કહે ને કે હી વોઝ આઉટ ઓફ ધી વર્ક. હી વોઝ આઉટ ઓફ વર્ક. ઓકે, આઉટ ફોર નહીં સ્ટુડન્ટ્સ, આઉટ ઓફ વર્ક. આઉટ ઓફ વર્ક એટલે કે શું કહેવાય? અનએમ્પ્લોયડ, બેરોજગાર. ઓકે, આઉટ ઓફ વર્ક, અનએમ્પ્લોયડ. પહેલું છે અપ ઇન ધી એર, રિક્વેસ્ટ, ઓલ થિંગ્સ કન્સિડર, ટેકિંગ ઓલ ફેક્ટર્સ ઇન્ટુ કન્સિડરેશન. ઓન ધ સેમ પેજ એટલે એક્સપ્લોડ ઓર બી ડેસ્ટ્રોયડ બાય એક્સપ્લોઝન. બરાબર. આઉટ ઓફ વર્ક એટલે અનએમ્પ્લોયડ. મૂવ અપ ઇન ધ વર્લ્ડ. મૂવ અપ ઇન ધ વર્લ્ડ એટલે શું કહેવાય? બીકમ મોર સક્સેસફુલ. ઓકે સ્ટુડન્ટ્સ, મૂવ અપ ઇન ધી વર્લ્ડ એટલે શું થાય? બીકમ મોર સક્સેસફુલ. જ્યારે પણ અગર આવો MCQ તમને આવે, કાં તો પછી કોઈ સેન્ટેન્સની અંદર એવું કહેવાય, ઓકે, કે હી મૂવ અપ ઇન ધી વર્લ્ડ. ઓકે, તો હી બીકમ મોર સક્સેસફુલ. ઓકે, તો કદાચ એવી રીતે પણ ના આવે, ફ્રેમિંગ અગર ખોટું હું બોલું, ચલો કે આ ફ્રેમિંગ આવું નવું ફ્રેમિંગ આપીને લોકો ઓબ્વિયસલી આ ફ્રેમિંગ ખોટું હતું, તો એ ફ્રેમિંગ ના આપ્યું હોય એની જગ્યાએ એવું આપ્યું હોય. સાચું ફ્રેમિંગ શું થાય સ્ટુડન્ટ્સ? કે મે યુ મૂવ અપ ઇન ધ વર્લ્ડ. ઓકે, મે યુ મૂવ અપ ઇન ધ વર્લ્ડ મીન્સ વોટ સ્ટુડન્ટ્સ? બીકમ મોર સક્સેસફુલ. ઓકે, મે યુ બીકમ મોર સક્સેસફુલ. ઓપ્શનમાં એવું આપ્યું હોય કે બીકમ મોર સક્સેસફુલ, કાં તો મે યુ બીકમ મોર સક્સેસફુલ, તો તમારે ટિક કરવાનું એ. ઓકે, પછી આવશે કેશ સ્ટ્રેપ્ડ. કેશ સ્ટ્રેપ્ડ એટલે કે નીડ ઓફ મની, ઇન નીડ ઓફ મની. આઈ એમ કેશ સ્ટ્રેપ્ડ. આઈ એમ કેશ સ્ટ્રેપ્ડ. આવું અગર હું બોલું તો શું છે? આઈ એમ ઇન નીડ ઓફ મની. ઓકે, મને પૈસાની જરૂરત છે. હવે નેક્સ્ટ છે કે ફ્લેટ બ્રોક. ફ્લેટ બ્રોક એટલે હેવિંગ નો મની એટ ઓલ. શી વોઝ અ ફ્લેટ બ્રોક. ઓકે, હું કહું કે શી વોઝ અ ફ્લેટ બ્રોક એટલે શું થયું? કે એની પાસે પૈસા હતા જ નહીં. કેશ સ્ટ્રેપ્ડ અને ફ્લેટ બ્રોકમાં તમને એમ થશે કે મેં બંને સેમ નથી. ના, સેમ નથી. કેશ સ્ટ્રેપ્ડ એટલે શું છે? કે એને પૈસાની અત્યારે જરૂર છે. અને ફ્લેટ બ્રોક એટલે કે શું? મારી પાસે અત્યારે પૈસા નથી. સિમ્પલ. સમજ પડી બંનેમાં ડિફરન્સ? સ્ટુડન્ટ્સ, હું ગુજરાતીમાં એટલા માટે બોલું છું જેથી કરીને તમે લોકોને થોડુંક સરળ ભાષામાં સમજ પડે. આ છે ભલે ઇઝી લેંગ્વેજ, પણ તો બી ગુજરાતીમાં સમજાવી દઉં સો દેટ જેટલા બી ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ છે એ લોકોને તકલીફ ના પડે. ઓકે, ડાઈમ અ ડઝન. ડાઈમ અ ડઝન એટલે શું થાય? વેરી ચીપ, ઇઝીલી ઓપ્ટેન. વેરી ચીપ એટલે બહુ સસ્તું અને જે ઇઝી રીતે તમે મેળવી શકો છો. ઓકે, એ કહેવાય ને કે શી વોન્ટ્સ ડાઈમ અ ડઝન.
ઓકે, ડાયમ અ ડઝન એટલે કે શું, એને છે ને બહુ ઇઝીલી મળી જાય વસ્તુ જોઈએ છે, કાં તો પછી એને બહુ સસ્તી વસ્તુ જોઈએ છે. ઓકે, હવે થિંક આઉટસાઇડ ધ બોક્સ. થિંક આઉટસાઇડ ધ બોક્સ એટલે શું થાય કે ટ્રાય ટુ સોલ્વ અ પ્રોબ્લેમ ઇન એન ઓરિજિનલ વે, થિંક ક્રિએટિવલી. કોઈ પણ વસ્તુને ઓરિજિનલી તમે એને સોલ્વ કરવાનો ટ્રાય કરો, કાં તો પછી ક્રિએટિવલી. થિંક આઉટ ઓફ ધ બોક્સ હું નહીં કહેતી તમને, મારા કેટલા બધા મોટિવેશનલ જે વિડીયોઝ તમે જોયા હશે એમાં કોઈ આઉટ ઓફ ધ બોક્સ વિચારો કે આઉટ ઓફ ધ બોક્સ ના વિચારો, જ્યારે પણ મારા ડિપેન્ડ કરે છે કયા ટૉપિક પર હું બોલી રહી છું. તો આઉટ ઓફ ધ બોક્સ કે આઉટસાઇડ ધ બોક્સ એટલે શું થાય કે થોડું અલગ, થોડુંક હટકે. ઓકે, થોડુંક ક્રિએટિવલી તમે વિચારો. હવે નેક્સ્ટ છે સ્ટમ્બલિંગ બ્લોક. સ્ટમ્બલિંગ બ્લોક એટલે શું કહેવાય? એન ઓબ્સ્ટેકલ. ઓકે, શી ઇઝ અ સ્ટમ્બલિંગ બ્લોક. આ તો એક બહુ મોટું ઓબ્સ્ટેકલ છે અમારું. ઓકે, એ ફિઝિકલ હોઈ શકે કાં તો એબ્સ્ટ્રેક્ટ હોઈ શકે. મેન્ટલી પણ તમારું કોઈ પણ વસ્તુમાં બ્લોક હોય, કાં તો તમને કોઈ કહેવાય ને આમ દુવિધા પહોંચતી હોય, કાં તો પછી ફિઝિકલી પણ તમારા રસ્તે આવતું હોય, તો શું કહેવાય? સ્ટમ્બલિંગ બ્લોક. તો સ્ટમ્બલિંગ બ્લોક પૂછાય તો તમારે શું ટીક કરવાનું? એન ઓબ્સ્ટેકલ, કાં તો પછી એ ફિઝિકલ ઓબ્સ્ટેકલ, કાં તો પછી ફિઝિકલ એન્ડ એબ્સ્ટ્રેક્ટ ઓબ્સ્ટેકલ, ઓર બોથ ઓફ ધ અબવ, એવું કંઈ પણ પૂછી શકે. ઓકે સ્ટુડન્ટ્સ, આઈ હોપ તમને અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. નાઉ નેક્સ્ટ, બર્ન ધ મિડનાઇટ ઓઇલ. બર્ન ધ મિડનાઇટ ઓઇલ. સ્ટુડન્ટ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વર્કિંગ લેટ ઇન ટુ ધ નાઇટ. ઓકે, શી બર્ન્સ ધ મિડનાઇટ ઓઇલ. શી બર્ન્સ ધ મિડનાઇટ ઓઇલ એટલે કે શું છે કે યાર બહુ રાત સુધી કામ કરે. બર્ન ધ મિડનાઇટ ઓઇલ કેમ કે રાત્રે પણ તમે અગર એ જે ચાલુ રાખ્યું છે, બરાબર, પ્રગટાવ્યું છે, અને એ દીવો પણ હોલવાઈ જાય છે, એટલે શું કહેવાય કે ત્યાં સુધી, એટલે રાત સુધી એ કામ કરે છે, એટલે વર્કિંગ લેટ ઇન ટુ ધી નાઇટ. દેખાય છે સ્ટુડન્ટ્સ? જો, બર્ન ધ મિડનાઇટ ઓઇલ એટલે કે વર્કિંગ લેટ ઇન ટુ ધ નાઇટ. શી બર્ન્સ ધ મિડનાઇટ ઓઇલ. ઓકે, થેન્ક ગોડ ઇટ્સ ફ્રાઇડે. લેટ્સ બી હેપી દેટ ધ વર્ક વીક ઇઝ ઓવર. ઓકે, થેન્ક ગોડ ઇટ્સ ફ્રાઇડે. અરે આજે તો ફ્રાઇડે છે, એટલે કહેવાય ને વીકેન્ડ્સ આવે ત્યારે આપણે શું કહીએ? લેટ્સ બી હેપી દેટ ધ વર્ક વીક ઇઝ ઓવર. અરે વર્ક વીક ઓવર થઈ ગયું. સમજાય છે સ્ટુડન્ટ્સ? હવે આ રીતે તમે સમજવાનો પ્રયત્ન કરો, એકદમ જોલી વેમાં સમજો સ્ટુડન્ટ્સ. આઈ ગેરંટી હું તમારી તલાટીનું 20 માર્ક્સનું પેપર બહુ ફાઇન જશે. ઇંગ્લિશનું જે પોર્શન છે ને 20 માર્ક્સ એ. નાઉ નેક્સ્ટ ઇઝ ઓન પોઈન્ટ. ઓન પોઈન્ટ એટલે શું કહેવાય? ગુડ, વેલ ડન, ઇફેક્ટિવ. ઇફેક્ટિવ હતું. આપણે ના કહીએ ફોર એક્ઝામ્પલ ક્યારે કોઈ વાત કરતા ને ત્યારે બી આપણે વાત કરીએ કે ટુ ધ પોઈન્ટ એની વાત હોય, એટલે પૂરતી જ વાત હોય, એટલે જેટલું પ્રોડક્ટિવ હોય ને બોલો એટલું જ બોલે, એનાથી વિશેષ ના બોલે, એનાથી ઓછું એ ના બોલે. ખબર આપણે આ તમારે લહેકો મેં કાઠિયાવાડી યુઝ કર્યો, બટ સ્ટીલ મારો કહેવાનો પોઈન્ટ શું છે? ઓન પોઈન્ટ એટલે કે ઓકે એનું બરાબર હતું, ઓકે તે વ્યવસ્થિત કર્યું, ઓકે તારું ઇફેક્ટિવ હતું. એટલે જ્યારે પણ ઓન પોઈન્ટ આવે ને તમારા એમસીક્યુઝમાં આ 3 ઓપ્શન આવે, ગુડ, વેલ ડન, ઇફેક્ટિવ, અને પછી હોય ઓલ ઓફ ધ અબવ, તો તમારે ટિક કરવાનું ઓલ ઓફ ધ અબવ પર. ઓકે, પછી નેક્સ્ટ ઇઝ પુટ વન્સ ફેસ ઓન. પુટ વન્સ ફેસ ઓન. ઓકે, આ ગર્લ્સ માટે છે. અપ્લાય કોસ્મેટિક્સ. ઓકે, પુટ વન્સ ફેસ ઓન એટલે શું કહેવાય છે? કોસ્મેટિક્સને અપ્લાય કરવું. જો, કોસ્મેટિક્સને અપ્લાય કરવું. ઓકે, કેચ સમવન્સ આઈ. આ તો છે ને બહુ કોમન છે, આ તો તમને લોકોને બી ખબર હશે. કેચ સમવન્સ આઈ એટલે કે અટ્રેક્ટ સમવન્સ અટેન્શન. કોઈનું પણ અટેન્શન તમારે અટ્રેક્ટ કરવું હોય તો એને શું કહેવાય? કેચ સમવન્સ આઈ. ઓકે, કેચ સમવન્સ આઈ એટલે શું થયું? અટ્રેક્ટ સમવન્સ અટેન્શન. ક્રાય યોર આઈઝ આઉટ. ક્રાય યોર આઈઝ આઉટ એટલે આ પણ બહુ કોમન છે. ક્રાય હાર્ડ ફોર અ વેરી લોંગ ટાઈમ. ક્રાય યોર આઈઝ આઉટ એટલે કે એકદમ કહેવાય ને આપણે ધ્રુસકે રડવું, એકદમ ફૂટીને રડવું, એ બધાને શું કહેવાય? ક્રાય યોર આઈઝ આઉટ. કોઈ દિવસ એટલું રડવાનું નહીં, હા, એટલું દુઃખ નથી પહોંચ્યું જીવનમાં કે આપણે આટલું બધું રડવું પડે. ઓકે, સો નાવ ક્રાય યોર આઈઝ આઉટ એટલે કે ક્રાય હાર્ડ ફોર અ વેરી લોંગ ટાઈમ. કેચ સમવન્સ આઈ એટલે અટ્રેક્ટ સમવન્સ અટેન્શન. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા પડતે છે તમારો પાર્ટ 1 કોમન ઇંગ્લિશ ઇડિયમ્સનો. તો સ્ટુડન્ટ્સ પ્લીઝ જો આમાંથી છે ને તમને કોઈ પણ ના સમજ પડ્યો હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં લખી દેજો. હું તમને ફરી એકવાર સમજાવી દઈશ, 10 વાર સમજાવી દઈશ, ડોન્ટ વરી. ઓકે, પાર્ટ 2 ઇડિયમ્સનો પણ હું લઈને આવીશ. આ હતું એકદમ બેઝિક લેવલ. હું 2nd, 3rd, 4th લેવલના પણ ઇડિયમ્સ લઈને આવીશ, જેથી કરીને તમારી ઇંગ્લિશની એક્ઝામ જે આવે, ઇંગ્લિશનું જે પોર્શન હોય તલાટીની એક્ઝામમાં, એ તમે સરળતાથી પાસ કરી શકો. ઓકે સ્ટુડન્ટ્સ, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા ટૉપિકની સાથે. અને તમારે જે પણ તકલીફ હોય પ્લીઝ તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો. આપણે એના પર વર્કઆઉટ કરીશું, અને કોઈ પણ વસ્તુ એવી નથી જે તમે સોલ્વ ના કરી શકો. ઓકે, તમે બધા જ ઇંગ્લિશ સરસ રીતે કરી શકશો, ભણી શકશો અને સ્કોર પણ કરી શકશો. ઓકે સ્ટુડન્ટ્સ, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, ચલો બાય સ્ટુડન્ટ્સ, ટેક કેર.